બધા ભાઈઓને હવે થોડીક ગરમી વધી ગઈ છે, જમવાનું ટાણું થઈ ગયું છે. 5 મિનિટ તમારે લઈ લો, પછી આપણે જમવા તરફ પ્રયાણ કરીએ. ઝાલા સાહેબે પ્લોટિંગની વાત કરી, એના વિશે હું તમને પહેલાં તો થોડીક વાત કરી દઉં કે પ્લોટિંગ લેવા ઈચ્છતા ખેડૂતો કે ઓલ ગુજરાતમાં અત્યારે અમારા સાહેબનો એવો નિર્દેશન છે કે તમે આપણી વેરાયટી વધુ ને વધુ ફેલાય. એટલે શરૂઆતમાં નવા ખેડૂતો જે આપણી સાથે જોડાવા ઈચ્છે છે એને એક હેક્ટરનું એટલે 6.5 વીઘાનું આપણે એને પ્લોટિંગમાં એને જથ્થો આપશું. શરૂઆતમાં તમારે જે ગુજરાત સરકારનું ગુજરાત રાજ્ય બીજ નિગમ છે એના દ્વારા દર વર્ષે જે ચોમાસા ઋતુમાં જે પણ પાકો વવાતા હોય પ્લોટિંગમાં એનું બિયારણ દેવાતું હોય એનો ભાવ નક્કી થાય છે. એટલે આ વખતે મગફળી ગિરનાર 4 અને ગિરનાર 5નું જે પણ વ્યક્તિને પ્લોટિંગ લેવું હોય એને પહેલાં અમારી સંસ્થા દ્વારા ખરીદીને બિયારણ લઈ જવાનું. એક હેક્ટરનું 1 કિલો દોડવાનો ભાવ 140 રૂપિયા અત્યારે નક્કી થયેલો છે. તમારે શરૂઆતમાં 7, 12, 8ની નકલ જે નવા હોય એ, આધાર કાર્ડની નકલ, પાન કાર્ડની નકલ, બેંક પાસબુકની ઝેરોક્સ અને ચેક દ્વારા પેમેન્ટ કરવાનું હોય છે, જે તે ખાતેદારનો ચેક. આટલા 5 વસ્તુના ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને આવવાના. 140 રૂપિયા દીઠે તમારે મને ચેક ભરીને એનું પેમેન્ટ કરવાનું હોય છે. તમારે શરૂઆતમાં જે તમે બિયારણ લઈ ગયા એ ફોલાવા ટાણે ખાસ આપણે 50 રૂપિયા વધારે દેવા પડે તો એને 50 રૂપિયા વધારે દઈ ચોખ્ખું બિયારણ શરૂઆતમાં એ ફોલીને આપણને આપે એ મુજબનું આપણે કામ કરવાનું છે. કારણ કે મિક્સર થવાની સંભાવના ત્યાં જ છે જ્યારે તમે ફોલાવો છો ને ત્યારે. કારણ કે આપણી અગાઉ કોઈક 32 નંબર, 39 નંબર, 20 નંબર, 22 નંબર ફોલાવી ગયું તો એના 5-10 દાણા રહી ગયા તો એ આવતા વખતે કેટલા દોડવા થઈને આપણને મિક્સરના રૂપમાં મળવાના છે. એટલે શરૂઆતમાં તમારે વાવો ત્યારે તમારી કાળજીપૂર્વક વાવવાનું, દંતાર સાફ કરીને વાવવાનું અને સાતી હળ જે પણ તમે એમાં વાવતા હોય બીજી વેરાયટીમાંથી હાંકીને જાઓ એટલે એક પણ છોડવો કે એક પણ દોડવો એમાં ન રહેલો હોય એની ખાસ તકેદારી રાખવાની. તમારો જથ્થો એકવાર તૈયાર થઈ જાય એને 7, 8, 9 નંબરની ચાયણો મારી દો, કાંધું પીછું ઉડાડી દો, માટી ડાખરું બધું મજૂર લઈને તમે એને સૌથી સારામાં સારું જે ડબલ દાણાવાળો દોડવો હોય એ તમારો તૈયાર થઈ જાય એ બધો જ જથ્થો અમે પાછો તમારો સ્વીકારી લેશું. એના જે પણ તમારો એકવાર જથ્થો તૈયાર થઈ જાય એટલે અમે ઓન ફીડ તમારે ત્યાં 2 થી 3 વાર ચક્કર મારીએ છીએ. ઓન ફીડ કોઈ પણ અન્ય જાતનો છોડવો હોય તો એ તમે પણ જ્યારે પાણી વાળતા હોય, દવા છાંટતા હોય તો તમારે ઉપાડી લેવાની તમારી જવાબદારી હોય છે. એટલે જે સાહેબે કીધું કે થોડા કડક વલણો છે પ્લોટિંગમાં, એની ખાસ તકેદારી રાખવાની. કારણ કે આ વેરાયટીનું સંશોધન થતાં 10 થી 12 વર્ષનો લાંબો સમયગાળો નીકળ્યો છે. જે આપણે જોઈએ છીએ કે કાદરી લેપાક્ષી કરીને એક વેરાયટી આવી હતી થોડાક વર્ષો પહેલાં, પણ ઉપરથી બિયારણ જે મિક્સિંગ થઈને આવ્યું હતું એટલે ખેડૂતો સુધી ઓરિજિનલ બિયારણ એ પહોંચી નથી શક્યું અને ખેડૂતો એનો ફાયદો લઈ નથી શક્યા. એટલે ગિરનાર 4, 5 આપણે હજી 10 થી 20 વર્ષ આપણે લાંબો ટાઈમ સુધી ઓરિજિનલ બિયારણ બધા જ ખેડૂત ભાઈઓને મળી રહે એટલા માટે તમે જે પણ બિયારણ મને પાછું આપો છો એની ખાસ જે ચોકસાઈ, તમે હું અહીંથી બિયારણ આપું છું એનો પણ તમારે લેબોરેટરી ક્યાં ટેસ્ટિંગ કરાવ્યું હોય તો છૂટ છે. તમારું જે પણ બિયારણ આવશે એના એક કોથળા પાછળ અમે 2000 રૂપિયાનો ખર્ચો કરી છીએ, જેથી કરીને આવતા વર્ષે કોઈ પણ ખેડૂતોને સારામાં સારું બિયારણ મળી રહે. એટલે આટલી તકેદારી તમારે રાખવાની. તમારો જથ્થો મારી પાસે આવી જાય, ટેસ્ટિંગ થઈ જાય અને અમારા ખાતામાં પૈસા પડ્યા હોય તો તમને શરૂઆતમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ જે ભાવ નક્કી કરે છે એ જૂના ભાવ મુજબના 80% પેમેન્ટ અમે તમને શરૂઆતમાં કરી દઈએ છીએ. અને બીજો હપ્તો જે નવો ભાવ આવે છે 5મા મહિનાની શરૂઆતમાં આવે છે. આ વખતે ભાવ એ 80.70 રૂપિયા હતો, ઓલા વખતે 85.20 રૂપિયા હતો. એટલે એના ઉપર જ આખું આધાર રાખે છે કે તમને પેમેન્ટ કઈ રીતનું મળવાનું છે. ઓલી વખતે 85 રૂપિયા હતો, એમાં અમે 10% ઇન્ક્રીમેન્ટ ખેડૂતોને આપ્યું હતું, 25% ઇન્ક્રીમેન્ટ ઓલી વખતે ખેડૂતોને આપ્યું હતું. એટલે એ ભાવ અંદાજે 42,000 રૂપિયા, 41,000 રૂપિયા ખાંડીનો થયો હતો. આ વખતે એ ભાવ 80.70 થઈ ગયો, એમાં 10% ઇન્ક્રીમેન્ટ આપ્યું. એટલે જે તમે DGR ભારત મગફળી સંશોધન સંસ્થાનું બિયારણ વાવો છો, સારામાં સારો જથ્થો પાછો આપો છો, એના માટે તમને ખેડૂતોને પ્રોત્સાહન રૂપે અમે જે ગુજરાત રાજ્ય બીજ નિગમનો ભાવ આવે છે એમાં 10% ઇન્ક્રીમેન્ટ તમને આપીએ છીએ, જેથી કરીને ખેડૂતો આગળ વધુ વાવી શકે વેરાયટી. એટલે આ વર્ષે એ ભાવ 88.77 રૂપિયા એ ભાવ નક્કી થયો છે. પછી તમારો જથ્થો તૈયાર થઈ જાય, હું બાચકા આપું, તમે બાચકામાં ભરીને હું કહું એવું 35 કિલો 500 ગ્રામનું બાચકા સહિતનું વજન કરીને તમે મને જથ્થો પાછો મોકલો છો. એ જથ્થો જે તમે ટ્રાવેલ અથવા વાહન ખટારા દ્વારા તમે મને મોકલો છો, અહીંયા પહોંચાડો છો, જે તે ગોડાઉન અમે કહીએ છીએ ત્યાં તમે જથ્થો નાખવા આવો છો, એનો પણ સરકાર ભાવ નક્કી કરે છે. આ વખતે એનો ભાવ 0.78 રૂપિયા પર ક્વિન્ટલ પર કિલોમીટર એનો ભાવ છે.
એટલે એ મુજબ જે આપણે કહીએ કે 10,000નું વાહન બાંધ્યું તો પૂરેપૂરા 10,000 ન મળે, પણ એ જે સરકારની જોગવાઈ છે એ મુજબ તમને કિલોમીટર દીઠ 5,000 6,000 રૂપિયા જે કિલોમીટર દીઠ હોય એ ભાવ મળે છે. એટલે આ થઈ ગઈ આખી પ્લોટિંગની વાત. કોઈ ભાઈઓને પ્લોટિંગ જોતું હોય તો હમણાં અહીંયા જ છું, તમે મને કોઈ પણ દુવિધા હોય તો પણ મને પૂછી શકો છો. એ સિવાય અત્યારે અમે 2 ટ્રોલી ભરીને અમારું બીજું ગોડાઉન છે ત્યાંથી ફાઉન્ડેશન સીડ અમે જે આ વખતે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે, ખેડૂતોને સસ્તું અને સારું ચોખ્ખું બિયારણ મળી રહે ને એના માટે અમે ફાઉન્ડેશન સીડ આ વખતે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે. તો એ પણ જે પણ ખેડૂત ભાઈઓને જોતું હોય આપણે જમીન પછી અહીંયા ભેગા થઈને ઓનલાઈન QR કોડ અમારી પાસે છે, એમાં ઓનલાઈન ફરજિયાત પેમેન્ટ કરવાનું રહેશે, રોકડું પેમેન્ટ નથી લેતા. એટલે આજના જોવાની આવજો ગૂગલ પે, ફોન પે, યોનો, પેટીએમ એવું બધું વાપરતા હોય છે એના દ્વારા પેમેન્ટ થઈ જાય છે. 3300 રૂપિયા, 3,300 રૂપિયા એક 30 કિલોની બેગ જેમાં ડોડવા છે, મગફળીના દાણા નથી, એની એક બેગના 3300 રૂપિયા ભાવ છે. એ અત્યારે કોઈને જોતું હોય તો આ બાજુના આગેથી આવતા ખેડૂતોને આપણે 2-2, 4-4 બેગ જેટલું જોતું હોય એટલું એને પ્રોવાઈડ કરશું. એનાથી વધારે જોતું હોય તો વાડલા ફાટકે ગુજકો માસોલનું ગોડાઉન છે, ત્યાં આપણું એક ગોડાઉન